હવે અમે આંગણવાડીના વર્કર બહેનો બધાના પ્રશ્નો લઈને કમિશનર સર સાથે તથા પીઓ મેડમ સાથે રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા 7 મહિનાથી જે કેન્દ્રો ભાડે ઘરમાં ચાલે છે એનું ભાડું ચૂકવેલું નથી, પ્લસ આપણે જે સરકારી જે બાળ વિકાસ અધિકારી તરીકે જે અમને અપોઇન્ટ કરેલા છે બરાબર છે, એની અંડરમાં અમારે દર મહિને બાળકોને પૂરક પોષણ આપવાનું હોય છે। એ પૂરક પોષણમાં જે ખાદ્ય પદાર્થ શાકભાજી છે, તેલ મસાલા છે, એ ખરીદવા માટેના થઈને અમને ઉપરથી દર મહિનેથી પૈસા ફાળવવામાં આવે છે। જ્યારે પરિપત્ર એડવાન્સનો છે હોવા છતાં, ગુજરાત સરકારનો પરિપત્ર એડવાન્સનો હોવા છતાં પણ 7 મહિનાના ચાલુ થઈ ગયા છે, હજી સુધી નાસ્તાની 1 રૂપિયો ગ્રાન્ટ જમા કરેલી નથી। 10,000 અમારો પગારદાર છે। હવે આ 10,000ની પરિસ્થિતિમાં બહેનો ઘરની પરિસ્થિતિ જોવે, ઘરનું બધું જોવે છે કે શું કરી શકે। હવે આ પરિસ્થિતિમાં હજી જે તે અધિકારીઓ આવે છે ત્યારે ભાત જ્યારે અમારા નાસ્તો મેન્યુ પ્રમાણે પુલાવ છે, દાળ છે, ત્યારે આમ ચકાસીને જુએ છે, પુલાવમાં આ નથી નાખ્યું, પુલાવમાં તેવું નથી નાખ્યું, પણ 7-8 મહિનાથી જ્યારે નાસ્તાના બિલ અમને ચૂકવવામાં નથી આવતા ત્યારે કોઈ અધિકારી એમ નથી કહેતા કે અમારી બહેનોને તકલીફ પડે છે। તો સરકારશ્રીને અમારી આ જ અરજ છે, ઓલ ઓવર ગુજરાતમાં બધી બહેનોની આ જ પરિસ્થિતિ છે। 10,000ના પગારદારમાં બેન આંગણવાડીના બાળકોને નાસ્તો આપે, પોતાના ઘરનું ગુજરાન ચલાવે કે શું કરે। અત્યારે જામનગરમાં 309 આંગણવાડી છે, અત્યારે 101 બહેનો જેટલા અમારે હાજર છે, અને 15 દિવસની અંદર અત્યારે અમને પીઓ મેડમે એમ કીધેલું છે, બાંયધરી આપેલી છે અમને મૌખિક રીતે કે 1 અઠવાડિયામાં જે અમે મોબાઈલનું કામગીરી કરીએ છીએ ઇન્સેન્ટિવ અમને 1 અઠવાડિયામાં જમા કરી દેશે, અને 2 અઠવાડિયામાં એટલે 15 દિવસની અંદર અમારા નાસ્તાના જે ગરમ નાસ્તાના બિલની ચૂકવણી કરવાની છે તો એ જો 15 દિવસની અંદર ચૂકવણી કરવામાં નહીં આવે તો બહેનો બધી ઉગ્રતા પકડશે, અને બની શકે કે અમે બાળકોને પૂરક પોષણ પણ અટકાવી શકીએ છીએ। જે કેન્દ્ર ઉપર સરકાર તરફથી અમને જે ચોખા અને જે આટો 2 વસ્તુ મળે છે, એ 2માં બનતી જ અમે અને તેલ 3 વસ્તુ જે અમને મળે છે એ વસ્તુમાં જેટલી બનતી ખાદ્ય સામગ્રી હશે એ બનીને જ અમે બાળકોને આપીશું। બાકી હવે અમે અમારા ઘરના ખર્ચામાંથી અમારામાંથી હવે કોઈ ઉમેરીને બાળકોને પૂરક પોષણ નહીં આપીએ।